જામનગરમાં ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે લોકો વહેલી સવારથી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે। દરરોજના માત્ર 20 ટોકનને લઈને લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક તરફ રાશન કાર્ડ અને શૈક્ષણિક હેતુ માટે અને અન્ય સરકારી લાભ માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે, ત્યારે લોકોએ ઈ કેવાયસીની કામગીરીમાં સમય મર્યાદા વધારવાની વાત કરી છે। વધુ વ્યવસ્થા ઊભી કરવાની પણ લોકોએ માંગ ઉઠાવી। સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ઈ કેવાયસીને લઈને અનેક મથામણો ચાલી રહી છે। લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ઈ ધરા કેન્દ્ર છે, આ સિવિક સેન્ટર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી બેઠા છે। નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો, હાલ ભૂલકું સુઈ ગયું છે, છતાં પણ ઈ કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે। જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે। જે પ્રકારેની વાત કરવામાં આવે, અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે, કારણ કે ઈ કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે? અમે અહીંયા એ કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે 3-4 દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહે છે। એના માટે અમારું જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું। જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું, ભણશે તો ભણશે કેવી રીતના? શું કહેશો, ઈ કેવાયસી ને લઈને કેવી તકલીફ પડી રહી છે? અત્યારે તમે ઈ કેવાયસી માટે ઉભા છો, કયા પ્રકારની હાલાકી? બહુ હાલાતી ખરાબ છે સર। ઈ કેવાયસી એટલે છોકરા પણ દુખી છે અને પબ્લિક એ દુખી છે। ટિકિટ ભાડા નાખીને આવવું પડે છે, છતાંય વારો નથી આવતો, બરોબર? તો સરકારને થોડું કયો કે એક ટેબલમાં ના હાલે, 2 વાગશે તો હમણાં બંધ કરી દેશે અને પછી કહેશે 3 વાગે આવો। તો અમારે બધું ઘર પરિવાર બધું મૂકીને અહીંયા જ બેસવાનું છે। હા, 6 વાગ્યાથી આવ્યા છે અમે। ચાંદી થયા, ઉના ભૂકા એમને બેઠા છે, ચા વિનાના છોકરા લઈને બેઠા છે અમે। એમને હેરાન ગતિ થાય છે, અમને નથી ચા કે કાંઈ, પાણી, નાસ્તો પાણી કાંઈ નથી મળતો કોઈને। લાઈનો બહુ લાંબી આવે છે ને ટોકન અમને 20 આપે છે। સવારે 5 વાગે બેઠા હોય, 5 વાગે સાહેબ આવે ને 20 ટોકન આપે છે। બાકી જો 4 લીધે માણસ હેરાન થાય છે, ટોકન નથી મળતા। સાહેબને કહેવા વિનંતી એ થાય છે, અમને 20 ને અમને 50 ટોકન કહી દો, તો બીજા તો 50 લઈને નીકળી જાય, બાકી બીજાનો વારો આવે કે ના આવે? કેવાયસી શેના માટે કરાવવું પડે છે? પરમિટ માટે। આ પરમિટ માટે તમે ના કરો તો તમારે રાશન પાણી બધું બંધ થઈ જશે। લોકોને હાલાકી ન પડે એ પ્રકારનું ઈ કેવાયસી છે તે થાય તેવી માગણી ઉઠવા પામી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જૂનાગઢ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માલધારી સમાજ લાલઘુમ। પોતાના માલઢોરને લઈને પહોંચ્યા ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે। માલધારી પોતાના માલઢોરને લઈને તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસ પર બેઠા છે। તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં માલધારીઓએ પોતાના ઢોર ઢાખર મૂકીને ધરણા શરૂ કર્યા છે। માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી સરપંચ સામે એક્શન લેવાની માંગ કરી રહ્યા છે, તો ટીડીઓએ બાંયધરી આપી આગામી 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો સરપંચ સામે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। 1 મહિના પહેલા પણ માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું, ફરી એક વખત ખાતરી મળતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, માલધારીઓની શું માંગ? જી દીપા, આપે ચોક્કસ હતું કે જે રીતે વિસાવદર તાલુકા અને ભેસાણ તાલુકામાં ગૌચરની જમીન ઉપર છે તે દબાણો થયા છે, તેને લઈ અને અનેક વખત આંદોલનો થયા છે। થોડા સમય પહેલા વિસાવદરમાં પણ માલધારીઓ પોતાના માલઢોર લઈ અને કચેરીએ ઘસી ગયા હતા। ગઈકાલે ભેસાણ તાલુકા પંચાયત કચેરીએ માલધારીઓ છે તે પોતાના માલ અને પાલતુ પશુ લઈને ત્યાં ધસી આવ્યા હતા અને તે લોકોની એક જ માંગ છે કે જે ભેસાણ તાલુકાની અંદર જે છોડવડી છે, નવા વાગડિયા છે, રાણપુર છે, માંડવા છે, ત્યાં જે ગૌચરની જમીન છે તેની ઉપર દબાણો થયા છે અને હાલ જે છે માલઢોર રખડી રહ્યા છે। જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો માલધારી સમાજ છે તે આકરા પગલા લેવામાં આવશે। તો ગઈકાલે ટીડીઓએ છે તે આ માલધારી સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે જો 15 દિવસની અંદર જે તે ગામના સરપંચ છે ત્યાંનો ઉકેલ નહીં આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તેને લઈને માલધારી સમાજના જે આગેવાનો છે તેને હાલ આંદોલન મોકૂફ રાખ્યું છે અને જો આવતા દિવસોની અંદર આ ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। જી દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે।
બોટાદના ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત. ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં જામ્યું આખલા યુદ્ધ. 2 આખલા બાખડતા અફડાતફરી મચી. રાજકોટમાં આધાર કાર્ડ માટે લોકો અકળાયા. મનપાના આધાર કેન્દ્ર બહાર વહેલી સવારથી 500 જેટલા લોકોની કતાર. નાના બાળકોને તેડી મહિલાઓ કતારમાં જોવા મળી. એકમાત્ર આધાર કેન્દ્ર હોવાના કારણે લોકોને ભારે હાલાકી. જૂનાગઢના ભેંસાણમાં માલધારીઓનું પ્રદર્શન. ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ સાથે માલધારી સમાજ લાલઘૂમ. માલઢોર લઈને ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા માલધારીઓ. 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી. ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. આજથી 16 જાન્યુઆરી સુધી ચાઇનીઝ પતંગ દોરી તુક્કલ સામે પ્રતિબંધ. અમરોલી સાયણ રોડ પર પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાવવાની ઘટના સામે આવતા ઉત્તરાયણના 2 માસ પહેલા જ પોલીસનું જાહેરનામું જાહેર. મફત શિક્ષણ માટે પૈસાદાર વાલીઓ ગરીબ બન્યા. અમદાવાદમાં આરટીઈ હેઠળ ખોટી રીતે લેવાયેલ 140 એડમિશન રદ. 24 લાખની આવક હોવા છતાં વાલીએ 1.5 લાખની આવકના દાખલો બનાવ્યો. બોગસ એડમિશન સામે તંત્રની લાલાણ. દાહોદ નગરના પરેલ 5 રસ્તા વિસ્તારમાં 2 વૃક્ષ મકાન પર ધરાશાયી. રેલવે ક્વાર્ટર પર વૃક્ષ પડતા દોડધામ મચી. વૃક્ષ ધરાશાયી થતા લોકો બહાર દોડી આવ્યા. મકાનમાં નુકસાન. વડોદરા કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ ચોરીનો કૌભાંડ ઝડપાયો. છેલ્લા 2 મહિનાથી ડીઝલની ચોરી કરતા 2 ડ્રાઈવરોની ધરપકડ. વાહનોમાં 77 લાખના ખર્ચે જીપીએસ સિસ્ટમ લગાવાયા છતાં આવી ઘટના બનતા કોર્પોરેશનની હાઈટેક સિસ્ટમ પર ઉઠ્યા સવાલો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ કેસ ડે ટુ ડે ચલાવવા રજૂઆત. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી લેખિત રજૂઆત. ગીતાના પાઠ રાજ્યના અભ્યાસક્રમમાં ઉમેરવાનો મામલો. હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટનું મૌખિક વલણ. ચીફ જસ્ટિસે કહ્યું આ જાહેર હિતની અરજી બીજું કંઈ નહીં પરંતુ એક પ્રોપેગન્ડા. જૂનાગઢમાં તસ્કરો બન્યા બેફામ. 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી. અડધો કલાકના સમયમાં જ તસ્કરોએ 2 કારમાં કર્યો હાથફેરો. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકી સર્જ્યો અકસ્માત. અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર ફેરવી કાર. ગોત્રી પોલીસે ચાલક સામે નશામાં કાર ચલાવવાનો અને અકસ્માતનો ગુનો કર્યો દાખલ. અમદાવાદના કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થતા દોડધામ. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. હિંમતનગર સેન્ટરમાં ટેકાના ભાવની ખરીદીને લઈને રિયાલિટી ચેક. સારી વ્યવસ્થાના કારણે ખેડૂતો ખુશી ખુશી મગફળીનું કરી રહ્યા છે વેચાણ. પેમેન્ટ પણ ઓનલાઈન મળી જતું હોય છે જેથી ખેડૂતોને ફાયદો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર. સર્ચ દરમિયાન અનેક મોટા કૌભાંડ ખુલ્યા. અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ. હોસ્પિટલનું તેમજ આરોપીઓનું બેંક એકાઉન્ટ સીઝ કરાયું. આરોપી પ્રશાંતે બીજા અન્ય હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ કહ્યું કુલ 7 આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી. 6 સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. પોલીસની 6 ટીમ લાગી છે તપાસમાં. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોપી કાર્તિકના ઘરે તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્તિકના ઘરેથી મળી દારૂની બોટલ અને પોકરના કોઈન. આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસે માહિતી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ વધી મુશ્કેલી. ઓપરેશન કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે હાથ ધર્યું ઓપરેશન. મોટી સંખ્યામાં મળી દારૂની બોટલ. સંસદમાં શિયાળુ સત્રની તૈયારી. 25 નવેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર. 16 બિલ લાવવાની મોદી સરકારની તૈયારી. વકફ બિલ પર તમામની નજર. સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ. મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ સહિતનાઓ રહેશે હાજર. વિવિધ મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવશે. સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ. દરિયાકાંઠે યોગ કરી શિબિરનો કર્યો પ્રારંભ. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ કર્યા યોગ પ્રાણાયામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય. પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફળવાશે.
60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો મળશે લાભ. દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક. જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન. CR પાટીલ રહેશે હાજર. ગયાનાની સંસદમાં લોકશાહી પર PM મોદીએ કરી મોટી વાત. કહ્યું, લોકશાહી અમારા DNAમાં છે. ભારત અને ગયાના બંને લોકશાહીને મજબૂત કરી રહ્યા છે. આગળ વધવાનો સૌથી મોટો મંત્ર ડેમોક્રેસી ફર્સ્ટ અને હ્યુમેનિટી ફર્સ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની લીધી મુલાકાત. પરંપરાગત ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિનો સંચાર કરવા માટે સ્વામી અક્ષરાનંદ અને તેમની ટીમના પ્રયાસોની કરી પ્રશંસા. પ્રધાનમંત્રી મોદી ગયાનાના જ્યોર્જ ટાઉનથી દિલ્હી માટે રવાના થયા. 16 થી 21 નવેમ્બર દરમિયાન નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાનો 3 દેશનો કર્યો પ્રવાસ. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ સંમેલન. ગુજરાતની કંપનીએ રશિયન કંપની સાથે કર્યા MOU. CSCP રશિયાના પ્રતિનિધિ મેહુલ રાવલની પહેલ. મેહુલ રાવલના પ્રયાસથી રશિયાએ આપ્યું આમંત્રણ. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પહેલા જ મહાવિકાસ અઘાડીમાં CM પદ માટે ટક્કર. નાના પટોલેએ કોંગ્રેસના નેતૃત્વમાં MVA સરકાર બનાવવાનો કર્યો દાવો. સંજય રાઉતે આપ્યો જવાબ. કહ્યું, આ કોઈ સ્વીકારશે નહીં. નામ મળીને નક્કી થશે. ગાંધીનગરના પૂર્વ મેયર સહિત તમામ ભાજપના કાર્યકર્તાઓ માટે આયોજન. સાબરમતી એક્સપ્રેસ ફિલ્મને નિહાળવા માટે કરાયું આયોજન. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રહ્યા હાજર. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23,410 ને પાર. IT, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં શેરમાં ખરીદારી જોવા મળી. ટીમ ઇન્ડિયાના બેટર્સનું નિરાશાજનક પ્રદર્શન. 75 રનમાં તો 6ઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે ભારતના બેટર્સ સાવ હતાશ. ICCની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ કર્યો ધમાકો. T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં બન્યો વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર. ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પાછળ છોડી રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો હાર્દિક પંડ્યા. આજે શેન્ઝેનમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ. ભારતીય શટલર લક્ષ્ય સેન આજે ડેનમાર્કના એન્ડર્સ એન્ટોસેન સામે ટકરાશે.